પછી થોડોક બીજો ફેરફાર કરવો પડે. દાદા જે વડીલો છે એમને અમુક વર્ષ પછી ગુસ્સો કરાય નહીં, અમુક વર્ષ પછી ગરમ ન થવાય નહીં, ચા પાણી બધું છેલ્લે, વચ્ચે કાંઈ નહીં. રામદેવ પીરનું આખ્યાન નથી, સબ કુછ લાસ્ટ में. ઓકે ભાઈબંધ, આજે બેઠા છે ને દિલથી માણવા દો, ચિંતા ન કરો, એ લોકોના દિલના પ્રશ્નો સોલ્વ થશે. આમ માથા ઉપર હાથ લાવો, બોલો પહેલી ફેક્ટરી. આપણે બોલો આટલા ગામવાળા બધા મને સપોર્ટ નથી કરતા. ગામવાળા બોલો, બોલો પહેલી ફેક્ટરી બરફની ફેક્ટરી, એ માથા પર મૂકવાની. લાલભાઈ સાંભળે ને? હા, માથા પર મૂકવાની. બહુ ગરમ કરવાનું, બહુ બાટલો ફાડવાનો, બહુ મગજ હલાવવાનો, હાલી જાય ને તો દુનિયા હાલી જાય. માટે શાંત રહેવાથી પરિવાર ટકે છે. બોલો હા કે ના? જેટલી બહેનો બેઠી છે, બહેનો બીજી ફેક્ટરી જુબાન પર આમ આટલા આમ બોલો, બીજી ફેક્ટરી જોરથી બોલો. બીજી અહીંયા બા અહીંયા બીજી ફેક્ટરી, આમ બીજી ફેક્ટરી બોલો. સુગર ફેક્ટરી બોલો, સુગર ફેક્ટરી. એ બા મીઠું મીઠું જ બોલવાનું, કડવું જરાય નહીં. કડવું બોલે તાપ પડે. વાણીની ઘાણી છે, વાણી કરે સરવાણી. એક વાણી આશીર્વાદ હોય, બીજી વાણી શ્રાપ હોય. સારું બોલો તો દુનિયા ભણે, શબ્દ બોલો તો ગુલામ, શબ્દ બોલો તો માલિક. બોલો હા કે ના? અને ત્રીજી ફેક્ટરી, છાતી પર હાથ મૂકો, બોલો ત્રીજી ફેક્ટરી. જોશથી બોલો ત્રીજી ફેક્ટરી પ્રેમની ફેક્ટરી. બધાને પ્રેમ આપવાનો તો આપણને પણ પ્રેમ મળે. સાહેબ આ દુનિયામાં 3 વસ્તુ કરો તો પરિવાર ટકી જાય. બોલો હા કે ના? આની પછીનો સિમ્બોલ બહુ કામનો છે. માથા પર બહુ ધ્યાન રાખવાની વાત છે. મને બહુ ગમ્યું આ બંને ભાઈઓએ જે શાંતિથી સુલેહ પરે બધાને સાથે રાખીને ગામમાં એકતા લાવવા માટે આ ભાગવત કથાનું આયોજન પોતાના પિતૃની યાદમાં કર્યું ને ભાઈ, બહુ ગમ્યું. કેમ કે નિર્ણય છે ને, ઓશો એવું કે, ધ ગ્રેટ ઓશો, નિર્ણય ક્યારેય મગજને શાંત કરવા ના લેવાય. નિર્ણય હંમેશા મગજને શાંત કરીને લેવાય. મગજને શાંત કરીને નિર્ણય લો ને તો ડિસિઝન તમારા જીવનને બદલી દે. બેન ફાયદો શું થાય? ઘરમાં મોટી વહુની ઇજ્જત વધી જાય. 30 સેકન્ડ વેઇટ કરો ને તો, ખાલી 30 સેકન્ડ વેઇટ કરવાનો. કોઈ કઈ બોલે ને એને જવાબ નહીં આપવાનો. બેન સાંભળે છે ને, ખાલી 30 સેકન્ડ નો હોલ્ડ કરવાનો. તારી હારે વાત કરું, ચિંતા નહીં કર. તે મને રાખડી હતી બાંધી, હું તને બેન કહું છું, વીર પસલી આપવા આવ્યો છું. ખાલી મનમાં 5 સવાલ પૂછવાના. ઉપર હાથ કરો. હું કોણ છું? હું ક્યાં છું? શું મારે આ કરવું જોઈએ? આ કરવાથી પરિણામ શું આવશે? એમની જગ્યાએ હું હોત તો હું શું કરતો હોત? બાપુજી કઈ બોલે, ખાલી 30 સેકન્ડ ખમી જવાનું. ભણા મોટા ભાઈ કઈ બોલે, આપણા મામા કઈ બોલે, 30 સેકન્ડ ખમી જાઓ. સીધો જવાબ નહીં દેવાનો. 30 સેકન્ડ ખમી જાય તારી પ્રગતિ થશે. 30 સેકન્ડ આપણી દુનિયાને બચાવે છે. બોલો હા કે ના? 30 સેકન્ડ નો હોલ્ડ કરીને દોસ્ત, દુનિયા તારી થઈ જાય. 30 સેકન્ડ ખાલી ખમવાનું. કેમ ખબર? કેમ કે 30 સેકન્ડમાં મગજ શાંત થાય. એકવાર છે ને બધા આમ મસ્ત રીતે આમ ડાઇનિંગ રૂમમાં બેઠા હતા અને રસોડામાં બરણી ફૂટી. તો પપ્પાએ છોકરાને કીધું, બેટા શું થયું? બોલે પપ્પા મારી મમ્મીથી બરણી ફૂટી. પપ્પા કે શરમ કર, ઘરમાં તારી મમ્મી એક થોડી છે? રસોડામાં તારી મમ્મી છે, તારા બાપની મમ્મી છે, તારી બેન છે, તારી પત્ની છે, અને તું એમ કે તારી માથી બરણી ફૂટી, એવું કેમ કે છો? શરમ નથી આવતી? બોલે જા પપ્પા જોઈને આવો. પપ્પા જોઈને આવ્યા, છાપું વાંચવા માંડ્યા. કે હું થયું પપ્પા? તો કે સાચી વાત છે, તારી માથી જ ફૂટી છે. તને ખબર કેમ પડી? બોલે જો તમારી મમ્મી થી એટલે કે મારી બાથી બરણી ફૂટી હોત તો એનો અવાજ આવત, થોડો આવીને બંધ થઈ જાત. જો મારી બેન થી ફૂટી હોત તો મારી મમ્મીનો અવાજ આવત, થોડો આવીને બંધ થઈ જાત. મારી પત્ની થી ફૂટી હોત તો મોટું મહાભારત થાત. પણ કઈ અવાજ આવ્યો જ નહીં. એનો મતલબ એવો છે કે સૂત્રધાર સૂત્ર કરતા છે. 30 સેકન્ડમાં ઓળખી જવાનું. સમજણ પડે ને ભાઈબંધ? આપણે સફળ થઈએ ને દોસ્ત, એટલે આપણા 2 પ્રકારના શુભચિંતકો દેખાય. એક, વાહ આના બાપ આના દાદાઓને કાંઈ નહોતું હો, છોકરાએ બહુ મહેનત કરી, ક્યાં પહોંચ્યા, તમારા માટે આમ તાળીઓ પાડે, શુભચિંતક. બીજા કેવા ખબર? આનું આવું હારું કેમ થયું? ઈ વિચારે. હેલો બોલો આ કે ના? એને ઓળખવા હોય 30 સેકન્ડ ખમવાનું. બેન નારદ મેરો નથી, શકુની મેરો નથી, એ મંથરાએ મેરી નથી. આ 7 દિવસમાં એ કેટલી મંથરાઓ છે જે કેટલાય ઘરને હળગાવી દે. એને ઓળખવી હોય તો ખાલી 30 સેકન્ડ ખમવાનું. ચેક કરવાનું કોણ આપણું. ચણા નાખો, મગ નાખો, મઠ નાખો, પક્ષી આવે કે ન આવે?
એક વ્યક્તિ ચણા નાખે, બીજો વ્યક્તિ પથ્થર મારે, બોલો કોણ સારું? ચણા નાખે કે પથ્થર મારે? ચણા નાખે ને 30 સેકન્ડ ખમવાનું, ચણા નાખે શિકારી છે, પથ્થર મારે બચાવવા આવ્યો છે. સાહેબ 30 સેકન્ડ ખબર પડે તો ખબર પડે કોણ આપણું છે ને કોણ પરાયું છે. 30 સેકન્ડ હોલ્ડ કરવો પડે. બોલો આ કે ના? અને સૌથી મોટી વાત શીખવાડવા જઈ રહ્યો છું, થોડી મહત્વની વાત છે, સમજજો. પાછળથી બી લોકો ઇન્વોલ્વ થજો, અહીંયાથી બી થજો, સાથે રહેજો બધા. આ છે ને આપણા જીવનની સૌથી મોટી વાત છે. આપણને ડોક્ટર શીખવાડે છે, ડોક્ટર. કડવી દવા બરાબર પી જવાની અને મીઠી દવાને ચગડવાની. કોઈએ પૂછ્યું કે એવું કેમ? બોલે કડવું હોય ને એને બહુ યાદ ના રખાય, મીઠાને ચગડા કરાય. એમ જિંદગીમાં જે કડવી વાતો આવે ને એને ગળી જવાની અને મીઠી વાતોને યાદ રાખવાની. સાહેબ મીઠી વાતોથી પરિવાર ટકે છે, મીઠી વાતોથી સમાજ ટકે છે. લોચો શું પીડ્યો ખબર દાદા? આપણે ભૂલવાનું હતું ને એ બધું યાદ રાખીને બેઠા છીએ અને યાદ રાખવાનું બધું ભૂલી ગયા છીએ. દેવાના હતા ને દેવાના બધા ભૂલાઈ ગયા, લેવાના બધા યાદ છે.